ના સમયે જ માધવ ભટ્ટ ઘર છોડીને ભાગી ગયા. આવી ગયા મહાપ્રભુજીના શરણે. નિત્ય મહાપ્રભુજી સુબોધનીજી પર વચનામૃત કરતા અને માધવ ભટ્ટ કશ્મીરી લખતા. એટલે આ સુબોધિનીજી આદિ જે કંઈ પણ આપણને પ્રગટ મળે છે એ બધી માધવ ભટ્ટની સેવા છે. તમે ચિત્રમાં જ્યારે જુઓ છો કે મહાપ્રભુજીની સન્મુખ 3 જણા છે, એમાં જે લખી રહ્યા છે એ માધવ ભટ્ટ કશ્મીરી છે. મહાપ્રભુજી જે જે ગ્રંથો પર વચનામૃત કર્યા એ બધું જ માધવ ભટ્ટે સંકલિત કર્યું છે. એમનો ઉપકાર છે આખી વૈષ્ણવી સૃષ્ટિ ઉપર. પણ કેવી કેવી લીલાઓ આપણને બધાને પ્રેરણા આપવા માટે થાય છે. મહાપ્રભુજીએ સેવા પધરાવી છે. એકવાર અડેલથી મહાપ્રભુજી બહાર પધાર્યા છે. અહીંયા સુતા છે અડેલમાં માધવ ભટ્ટ. રાત્રિના સમયે જાગ્યા અને રાત્રિના સમયે જાગીને ચાલવા લાગ્યા તો ત્યાં કેટલાક ચોર અને લૂંટારૂ આવે અને એમણે તીર છોડ્યું અને માધવ ભટ્ટને વાગ્યું અને દેહ છૂટી ગયો. ભાવ પ્રકાશમાં લખ્યું કે આવું કેમ થયું? ત્યારે ભાવ પ્રકાશમાં હરિરાયજી સમજાવે કે મહાપ્રભુજીએ બધો જ સેવા પ્રકાર એમને સમજાવેલો, પણ છતાંય મહાપ્રભુજીની આજ્ઞાથી અતિરેક કરવા ગયા. એકવાર એવો મનોરથ મનમાં આવ્યો કે લાવ ફૂલોની ગાદી, ફૂલોના તકિયા અને આ બધું જ કરવું અને પછી ઠાકોરજીને પોઢાવું. અને એ કરવા ગયા અને ફૂલમાં સોઈ રહી ગઈ અને ઠાકોરજીને જ્યાં પોઢાવ્યા અને એ સોઈ ઠાકોરજીને વાગી અને એને કારણે આવું ફલ પ્રાપ્ત થયું. પણ આ સાંભળી મહાપ્રભુજીએ કહ્યું એમનું પરલોક બગડ્યું નથી. ભલે આવી ઘટના ઘટી હોય એ તો જન શિક્ષા કરતે લોકોને શીખવાડવા માટે છે કે સેવામાં કેટલી સાવધાની વૈષ્ણવે રાખવી જોઈએ. કહ્યું કે એમનું પરલોક બગડ્યું નથી, એ તો સદાય માટે ઠાકોરજીના ચરણારવિંદમાં પ્રાપ્ત થયા. પણ શિક્ષા એ આપી કે જ્યારે પણ આપણે સેવા કરીએ ત્યારે ખૂબ સાવધાનીથી કરીએ. ઠાકોરજીને કોઈ પ્રકારનો શ્રમ ન પડે એનો વિવેક રાખીએ. સતત જાગૃત રહીને સેવા કરવી જોઈએ કે ક્યાંક મારા પ્રભુને શ્રમ તો નથી પડી રહ્યો ને. અને આ રીતે માધવ ભટ્ટ જ્યારે મહાપ્રભુજી પરદેશમાં સમાચાર મળ્યા કે માધવ ભટ્ટનું દેહ છૂટી ગયું છે, ત્યારે મહાપ્રભુજી એટલું બોલ્યા કે અબ સુબોધની હો ગઈ, કે આ સુબોધનીજી હવે રહી ગઈ. અને એટલા માટે સુબોધનીજી 3 સ્કંદ સુધી લખી અને પછી આજ્ઞા થઈ ગંગા સાગર સંગમે. 3 વાર ભગવદ આજ્ઞા થઈ કે હવે લીલામાં પધારો. મહાપ્રભુજીને કે ઠાકોરજીને હવે વિરહ સહન નથી થતો મહાપ્રભુજીનો, અને એટલા માટે 3 વાર ભગવદ આજ્ઞા થઈ. મધુવન પહેલી આજ્ઞા ત્યાં થઈ અને ભાઈ ગંગા સાગર સંગમે, ગંગા સાગરમાં મહાપ્રભુજી પધાર્યા છે, ત્યાં આજ્ઞા થઈ કે હવે આપ પધારો, લીલામાં પધારો. અને 3 આજ્ઞા, ત્યારે 2 આજ્ઞા ન માની ત્યારે મહાપ્રભુજીને બહુ ખેદ થયો અને ત્યારે મહાપ્રભુજીએ પોતાના અંતઃકરણને ઉપદેશ આપતો અંતઃકરણ પ્રબોધ નામનો ગ્રંથ લખ્યો. અંતઃકરણ મદવાક્યમ સાવધાનતયા શૃણુ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ ચાંડાલી ચેદ રાજપત્ની જાતા રાજ્ઞા ચમાનિતા કદાચિત અપમાને વા મૂલતક્કાક્ષતિર ભવે. એમ કરીને અદ્ભુત ગ્રંથ લખ્યો છે મહાપ્રભુ. બાકી બધા ગ્રંથો બીજા માટે લખ્યા, પણ આ એક ગ્રંથ એવો છે કે મહાપ્રભુજી પોતાના માટે, પોતાના અંતઃકરણને સંબોધીને લખ્યો છે. સાવધાનતયા શૃણુ, સાવધાનતાથી સાંભળ. કૃષ્ણથી શ્રેષ્ઠ કોઈ કલ્યાણકારી તત્વ નથી. પ્રભુએ આપણને સ્વીકાર્યા છે અને કદાચ સ્વીકાર્યા પછી આપણી સામે જોતાય નથી, તોય આપણું તો શું ગયું? ચાંડાલી ચેદ રાજપત્ની જ્ઞાતા રાજ્ઞા ચમાનિતા. ઉદાહરણ આપતા મહાપ્રભુજી સમજાવે છે કે જેમ કોઈ રાજા જતો હતો અને એક ચાંડાલી કન્યા દેખાઈ અને ગમી ગઈ અને ચાંડાલી સ્ત્રીને પોતાની રાણી બનાવી લીધી, પણ થોડા દિવસમાં એનું મન ઉઠી ગયું અને હવે અમાનીતી કરી દીધી. મહાપ્રભુજી કહે ભલે અમાનીતી કરી, પણ એ ચાંડાલી સ્ત્રીનું ગયું શું? રાણી તો કહેવાય ને. પહેલા તો સાવ ચાંડાલી સ્ત્રી હતી, પણ હવે અમાનીતી છતાંય લોકો રાણી તો કહે છે ને. એમ આપણે તો અનંત જન્મોથી ભટકતા હતા, બ્રહ્મ સંબંધ લીધું, શરણાગત થયા, ભલે ઠાકોરજીની કૃપા નથી થઈ, પણ ગામના લોકો વૈષ્ણવ કહે છે એ ઓછું છે? એ પણ આપણું બહુ મોટું સન્માન છે.
પ્રોઢાપી દુહિતા યદ્વત સ્નેહા ન પ્રેષ્યતે વરે તથા દેહે ન કર્તવ્યમ વરસ્તુષ્યતિ નાન્યથા. મહાપ્રભુજી બહુ સુંદર રીતે સમજાવતા કહે, જેમ કોઈ માને એની દીકરી બહુ વાલી હોય અને બહુ વાલી છે એને કારણે દીકરીના લગ્ન જ નથી કરાવતા. ના, મારી દીકરી જતી રહેશે તો. હવે ગામવાળા બધા વાતો કરવા લાગ્યા, હવે આની ઉંમર થઈ, પરણાવ તો ખરા, અને બધાએ બહુ કહ્યું એટલે શરમમાં ને શરમમાં એને કોઈની જોડે નક્કી કરી દીધું, પરણાવી દીધી. પણ પરણાવી તો દીધી, પણ દીકરીમાં એટલો સ્નેહ છે કે એનું આણું જ કરાય, એને વળાવતા જ નથી. જો દીકરીને વળાવે નહીં પતિ પાસે, તે પતિને નારાજ કરે છે ને દીકરીનું અહિત કરે છે. એમ હે વૈષ્ણવો, તમે આવું ન કરતા. આપણી દીકરી કોણ? આ આપણો દેહ, અને દેહને સમર્પિત કરી દીધો બ્રહ્મ સંબંધ દ્વારા ઠાકોરજીને. હવે એને ઠાકોરજીથી દૂર રાખશો તો પ્રભુએ નારાજ થશે અને આ દેહનું પણ અકલ્યાણ તમે કરી દેશો. અને તો પ્રભુ આગળ વળાવી દો, એમાં જ એનું કલ્યાણ છુપાયેલું છે, એમાં જ એની સાર્થકતા છે. એ મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધ નામનો અદ્ભુત ગ્રંથ રચ્યો છે. ભવિષ્યમાં ક્યારેક થશે ને ત્યારે 16 ગ્રંથો ઉપર ચર્ચા કરીશું. એક ગ્રંથો એવા અદ્ભુત ગ્રંથો છે કે ખરેખર ઘણા ગ્રંથો તો આપણે જોતા જ નથી. આપણે ખાલી યમનાસ્ત્ર, કૃષ્ણાસ્ત્ર, નવરત્ન બસ આમાં જ અટકી જઈએ, પણ આ એક ગ્રંથો કેવા અદ્ભુત મહાપ્રભુજી વર્ણિત કર્યા. અને અહીંયા સુબોધનીજી રહી ગયા, દશમ સ્કંદ સીધું રચ્યું, પણ કૃષ્ણ માધવ ભટ્ટ કાશ્મીરી ગયા એટલે હવે કોઈ લખનાર નથી. અને એટલા માટે એક કારણ એ પણ કહેવાય છે કે એટલે સમગ્ર ભાગવતજી ઉપર સુબોધનીજી નથી. 3 સ્કંદથી લઈને સીધા દશમ સ્કંદ પર આવે છે. એવા ભગવદી માધવ ભટ્ટ કાશ્મીરી હતા. ઉપદેશ એ મળ્યો આપણને કે સેવામાં સદાય સાવધાની રાખવી, મહાપ્રભુજીની આજ્ઞાનું અતિક્રમણ નહીં કરવું, પુષ્ટિ માર્ગની પ્રણાલિકા અનુસાર સેવા કરવી. કીર્તન સાહિત્યમાં તો અનેક પ્રકારના વર્ણન છે, પણ જ્યાં સુધી આપણી દેહ બુદ્ધિ છે ત્યાં સુધી કોઈ ભગવદીનું અનુકરણ નહીં કરવું, કેવલ આજ્ઞાનું પાલન કરી સેવા કરવી. નહીં તો એમ થાય, અરે પેલા ભગવદીએ તો આમ કર્યું, લાવ હું આમ કરું. દેહ બુદ્ધિ છે ત્યાં સુધી સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ હતી, ત્યાં સુધી સ્વામી સેવક જેવો જ વ્યવહાર રાખો. ભાવનાઓ અનેકવિધ પ્રકારની વિચારવી, પણ કેવલ કોઈ મોટા ભગવદીઓનું અનુકરણ કરીને આપણી આજ્ઞાનું અતિક્રમણ નહીં કરી દેવું. આ પ્રભુ આજ્ઞા કરે બાંધનમ બારી છે તો અતિક્રમણ થાય, બાકી તો જે આજ્ઞા આપણે લીધી છે એ પ્રમાણે સેવા કરવી. જે રીતે પુષ્ટિ માર્ગીય રીતથી સેવા થાય એ રીતે જ સેવા કરવી. મહાપ્રભુજી એટલે જ તો જ્યાં વ્રજજનોની રીત તો રાખી, પણ વ્રજલીલામાં પણ પ્રભુને જ્યાં જ્યાં શ્રમ પડતા હતા એ બધા ક્રમ બંધ કરી દીધા. તમે કીર્તન સાહિત્ય આદિમાં જોશો તો ઘણો એવો ક્રમ તમને દેખાશે જે આપણા સેવા ક્રમમાં નથી હોતો. જેમ કડવો તેલ તરી રાખ્યો નિત્ય લીલામાં આવ્યું, તો કડવું તેલ આપણે ત્યાં નથી વપરાતું. મિરચન કે શાક ત્યાં આપણે સ્વરૂપોમાં નથી આવતું. યા ધરી અંગીઠી સુખદાયી રુચિ રુચિ સખીયન સેજ બનાઈ. હવે તમે જુઓ તો સૈયા મંદિરની અંદર અંગીઠી નથી રાખી. એમ અનેક પ્રકાર. અને એટલે જ તો મહાપ્રભુજીની આગળ અને એટલે જ તો ગુસાઈજીની આગળ ઠાકોરજી યશોદાજી પાસેથી ભાગતા હતા અને કહ્યું કે ક્યાં જાઓ છો? તો કહ્યું ભોગ શ્રૃંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. મને તો ગુસાઈજી અને મહાપ્રભુજીની રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવે. કેમ? કારણ કે ત્યાં પણ જે શ્રમ પડતા હતા નંદાલયમાં, મહાપ્રભુજીને ગુસાઈજીએ તો એ દૂર કરી દીધા અને એવો સેવા માર્ગ, એવો સ્નેહ માર્ગ, એવો તત્સુખનો માર્ગ પ્રગટાવ્યો કે પ્રભુને પણ હવે નંદાલય કરતા વલ્લભાલયમાં વધારે ગમે છે, નંદગ્રહ કરતા વલ્લભ ગ્રહમાં વધારે ગમે છે. એવો પ્રકાર મહાપ્રભુજી ગુસાઈજીએ પ્રગટ કર્યો છે. આમ વંદન કરીએ માધવ ભટ્ટ કાશ્મીરીને, જેમની સદાય મહાપ્રભુજીનું સાનિધ્ય મળ્યું. આગળ વાર્તા આવી ગોપાલદાસ વાસવાડાના, શ્રી યમુનાજીના સખી છે, રસિક પ્રકાશિકા. પિતાને 4 બાળકો છે અને 4 બાળકો ગુજરી ગયા. 5મા આ ગોપાલદાસે જન્મ લીધો. બહુ જ પ્રિય છે અને એમણે એવી માનતા રાખેલી કે જો આ મારું 5મું બાળક જીવી જશે ને તો હું પ્રયાગમાં જઈને એનું મુંડન કરાવીશ, એવી માનતા રાખેલી.
અને મોટા થયા ગોપાલદાસ, પણ અમને ઘર કાર્યમાંથી સમય જ નથી મળતો, જવાતું જ નથી પ્રયાગ. વાળ લાંબા થઈ ગયા, મોટા થઈ રહ્યા છે, અને એમ થયું કે હું તો ઘર છોડીને જઈ નહીં શકું. એટલે પોતાના ચાકરોને મોકલ્યા અને કહ્યું કે તમે આમને ત્યાં લઈ જાઓ પ્રયાગમાં, અને યમુનાજી ગંગાજીના તટ ઉપર રહી અને ત્યાં એમનું મુંડન કાર્ય કરે. પ્રાય આપણે ત્યાં કોઈ તીર્થ ક્ષેત્રમાં કેવા ક્ષેત્રમાં આ સંસ્કારો થતા હોય છે. પણ જો આ વૈષ્ણવતાની વિચારધારા, ત્યાં લઈ ગયા અને પવિત્ર ગંગાજીનો કિનારો જોયો, તટ જોયો, કલકલ વહેતા ગંગાજીનો પવિત્ર તટ. અને એમને થયું કે અહીંયા મારા મુંડન કરશે ને બધા વાળ આમાં નાખશે તો આ ગંગાજીને મેલી કરશે. જો સ્વચ્છતાના અભિયાન હવે ઉઠે છે, પણ અમારા ભગવતીઓએ તો 500 વર્ષ પહેલા ઉઠાડેલા છે. એમને એ સમય જો આ પુષ્ટિ માર્ગી વિચારધારાઓ જુઓ. હવે આપણે તેંડુલકરને રાખવો પડે કે વોશ યોર હેન્ડ, વોશ યોર હેન્ડ. પુષ્ટિ માર્ગમાં 500 વર્ષથી કહીએ કે હાથ ખાસા કરો, હાથ ખાસા કરો. પણ હવે ગવર્મેન્ટે ખર્ચો કરવો પડે કે ના, હાથ ધોઈને કરો, કારણ કે 80% બીમારીઓ એનાથી શરૂ થાય. તો પુષ્ટિ માર્ગમાં તો પહેલેથી આ બધું છે. અને કહ્યું કે જો અહીંયા મુંડન થાય તો, અને મારી વિધિને કારણે આ બધું ગંદુ થાય, સારું ન કહેવાય. જીદ પકડી કે અહીંયા તો હું મુંડન કરાવીશ જ નહીં, અહીંયાથી 5 કોસ દૂર લઈ જાઓ અને પછી મારું મુંડન કરો. એવી હટ પકડી. અને માની વાત ચાકરો સાથે હતા, ત્યાં જઈને મુંડન કરાવ્યું, 5 કોસ દૂર લઈ ગયા, પાછા આવ્યા પ્રયાગ. અને અહીંયા મહાપ્રભુજી સ્નાન કરવા પધાર્યા છે. અને આપણે મુંડન કરીને આવ્યા એટલે એમણે પણ ડૂબકી લગાવી. અને મહાપ્રભુજીની સામે છે, મહાપ્રભુજી હાથમાં જલ લઈને છાંટ્યું ગોપાલદાસ. અને જ્યાં જલ છાંટ્યું, માનો પોતાનું સ્વરૂપ જ્ઞાન થયું. અરે, હું તો લીલાનો જીવ છું. આ પૂર્ણ પુરુષોત્તમ શ્રી મહાપ્રભુજી છે, સ્વામીજી રૂપ છે. અલૌકિક લીલાનું જ્ઞાન મહાપ્રભુજીએ કરાવ્યું. ગોપાલદાસ શરણોમાં આવ્યા, મને આપનો સેવક કરો, અનંત જન્મોથી ભટકી રહ્યો છું, આપના શરણે આવ્યો. બ્રહ્મ સમજ લીધું, કહ્યું હવે મારું શું કર્તવ્ય છે, તમે ભગવત સેવા કરો. સેવા પધરાવી અને કહ્યું કે સ્વરૂપ પધરાવી આપીશ તો અમે અડેલ આવજો. અને અડેલ ગયા. ગોપાલદાસ ભાવથી સેવા કરતા. પોતાના ઘરની બહાર એક વિશ્રામ સ્થળ બનાવી રાખ્યું, કારણ કે એમના ગામમાં કોઈ વૈષ્ણવ નહીં ગોપાલદાસ. અને એમને સદાય તાપ રહે કે મને વૈષ્ણવનો સંગ ક્યારે મળે. ઠાકોરજીની કૃપા તમારા પર ઉતરી રહી છે, તમારી સેવા સ્વીકારી રહ્યા છે, સત્સંગ તમને દ્રઢ થઈ રહ્યો છે. એનું પહેલું લક્ષણ જ એ છે, વૈષ્ણવના મેળાપ માટે હૃદયમાં તાપ થાય. મિલે કબ શ્રી વલ્લભ કે પ્યારે. અમને વલ્લભી જનો ક્યારે મળે, મને વૈષ્ણવ ક્યારે મળે. मिले कब श्री वल्लभ के प्यारे, मिले कब श्री वल्लभ के प्यारे, श्री वल्लभ के प्यारे, जिनके हाव भाव प्रीति रस, जिनके हाव भाव प्रीति रस, तीहूं लोकन ते न्यारे, श्री वल्लभ के प्यारे.